અમદાવાદમાં સોલા પોલીસે બાતમીના આધારે એસજી હાઈવે પર દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું. વૈષ્ણોદેવી બ્રિજ તરફથી સરખેજ તરફ જઈ રહેલા એક ટ્રકને સોલા બ્રિજ પાસે અટકાવી જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ટ્રકમાંથી ટાઇલ્સ બનાવવાના પાવડરના 800 કટ્ટા મળી આવ્યા. જોકે પોલીસને શંકા જતા જ્યારે કટ્ટા હટાવ્યા ત્યારે નીચે પ્લાસ્ટિકના બોક્સમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી. પોલીસે આ કાર્યવાહીમાં કુલ 19,07,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના કૈલાશચંદ્ર, જીવતરામ અને અલ્પેશ નામના 3 શખ્સોની ધરપકડ કરી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે રાજસ્થાનના ખેરવાડાથી આ દારૂનો જથ્થો ભરીને મોરબી પહોંચાડવાનો હતો. સોલા પોલીસે હવે આ દારૂ મંગાવનાર અને મોકલનાર મુખ્ય સૂત્રધારોને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા. રાજ્યમાં ચાલતી દારૂની આ અનોખી હેરાફેરી વિશે તમારું શું કહેવું છે?